રાજકોટમાં પણ યુજીસી સામે વિરોધ થઈ રહ્યો છે, જેમાં સવર્ણ સહિતના સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન હાથ ધરાયું છે, જેમાં યુજીસીના નિયમો પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે। આગેવાનોનું કહેવું છે કે હિન્દુઓને તોડવા આ પગલું ભરવામાં આવ્યું છે। સવર્ણનો પણ યુજીસી કમિટીની અંદર સમાવેશ થાય તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટની અંદર પણ હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। યુજીસી કાયદો વાપસ લો, યુજીસી કાયદો સવર્ણો પર અત્યાચાર। તો રાજકોટની અંદર અત્યારે કલેક્ટર કચેરી બહાર અસંખ્ય લોકો પહોંચી ગયા છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે અને તેઓ યુજીસીના નિયમો પાછા ખેંચવા માટેની માંગ કરી રહ્યા છે। મહિલાઓ પણ ત્યાં જોવા મળી રહી છે, અનેક આગેવાનો ત્યાં પહોંચ્યા છે। સવર્ણનો પણ યુજીસી કમિટીની અંદર સમાવેશ માટેની માંગ છે। આજે અમે લોકો અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે યુજીસીનો જે કાયદો સરકાર લાવી રહી છે એમાં સમીક્ષા કરવામાં આવે ને એમાંથી અમુક વાતો જે છે એને દૂર કરવામાં આવે। જેવી રીતે કે યુજીસીની જે કમિટી બને એમાં કોઈ સવર્ણને સ્થાન નહીં આપવું અને ગમે એટલી ખોટી ફરિયાદ કરે તો પણ એના વિરુદ્ધ કોઈ પગલાં ન લેવા જેવી બધી વાતો છે। અને ઓબીસી વર્ગનો પણ એમાં સમાવેશ કર્યો ત્યારે અમારી વાત એવી છે કે ભાઈ ક્ષત્રિયથી લઈ અને બ્રાહ્મણોની અમુક પેટા જાતિઓ છે એ ઓબીસીમાં સમાવેશ છે। એટલે ઓબીસી કોઈ જાતિ નથી ને જે જાતિ ન હોય એ જાતિ વિશે ટિપ્પણી થાય આવી વાત ક્યારેય કોઈ માન્યમાં આવે નહીં। આ ફક્ત ને ફક્ત અત્યાર સુધીના રાજકીય પક્ષો દ્વારા જે ઘોર પાપ કરી અને હિન્દુઓને અલગ અલગ વેચવાના પ્રયત્ન થયા એ જ પગલે આજે ભારતીય જનતા પાર્ટી પણ ચાલી રહી હોય અને મોદી સરકાર જે હિન્દુત્વનો આપણે જેને ચહેરો માનતા હોય એની સરકારમાં જો આવી વાત થાય તો એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે। અને આ કાયદામાં સમીક્ષા કરી અને તાત્કાલિક આમાં ફેરફાર સરકાર લાવે આવી રજૂઆત કરવા માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ।